વડોદરાના દશરથ ગામ સ્થિત ઇન્દિરાનગર પ્રાથમિક શાળા ખાતે 15મી ઓગસ્ટના પાવન પર્વ નિમિત્તે સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીમાં સમગ્ર શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાયું। વડોદરા જિલ્લાના દશરથ ગામ સ્થિત ઇન્દિરાનગર પ્રાથમિક શાળા ખાતે આજે 15મી ઓગસ્ટના પાવન પર્વ નિમિત્તે સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર શાળા પરિસર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું અને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દશરથના જિલ્લા પંચાયત સદસ્ય શ્રી સુરેશભાઈ વસાવાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી। તિરંગો લહેરાતાની સાથે ઉપસ્થિત સૌએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવી સમગ્ર પરિસરને દેશભક્તિના નાદથી ગુંજાવી દીધું હતું। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, માંજી દે સરપંચ મહેશભાઈ, તાલુકા પંચાયત સદસ્ય કોકિલાબેન, રાજુભાઈ ભરવાડ, ગામના આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોએ દેશભક્તિ ગીતો તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત સૌના મન જીતી લીધા હતા। વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિની ભાવના વધુ પ્રબળ બને તેવા સંદેશ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશ સર્વોપરીની ભાવના સાથે સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને પ્રગતિ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આજ રોજ 80મા સ્વતંત્રતા દિન નિમિત્તે અમે દશરથ ઇન્દિરાનગરની પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય સ્વતંત્ર દિનની ઉજવણી કરી રહ્યા છીએ। એમાં ઘણી સંખ્યામાં ગામના વડીલો, બાળકો, શિક્ષકગણ, મારી સાથે ગામના માજી સરપંચ, માજી ડેપ્યુટી સરપંચ અને પંચાયત સદસ્યો સર્વ હાજર રહ્યા અને વિદ્યાર્થીઓને એમને શિક્ષકગણને અમને સ્વતંત્ર દિનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે અને બાળકો સ્કૂલમાં સારી રીતે ભણે અને દેશનું નામ રોશન કરે એવી શુભેચ્છા આપી છે। વિડીયો જર્નલિસ્ટ મહેન્દ્ર સોલંકી સાથે સત્યા ટીવી ન્યૂઝ વડોદરા।